તો આ બાજુ વાત કરીશું કરમસદના ભાઈ કાકા યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો, જેમાં 496 વિદ્યાર્થીઓએ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જ્યારે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડોક્ટર અભિજીત શેઠે દીક્ષાંત પ્રવચન આપતા કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડોક્ટરોની જગ્યા લઈ શકશે નહીં, પરંતુ તેનું જ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં તેના ઉપયોગ અંગે જાગૃતતા રાખવી જરૂરી છે, તેમજ સારા મેડિકલ પ્રેક્ટિશનર અને જીવન સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે। દીક્ષાંત સમારોહમાં 496 વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસંધાનની જ્યારે પદવીઓ એનાયત કરવામાં આવી છે, જેમાં PhD 4 DM અને સાથે જ તમામ લોકોને એનાયત કરવામાં આવ્યું છે। એના સાથે જ ફિઝિયોથેરાપી વગેરે પણ તે શાખાઓ હતી અને મેડિકલ ટેકનોલોજી પણ તેની અંદર ઉમેરવામાં આવ્યું હતું અને આ 16નો સમાવેશ કરાયો છે। આ દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાના શાખા અને વિદ્યાર્થીઓનું મુખ્ય અતિથિ તરીકે હસ્તગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કે છે, જેમાં કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક એ પ્રકારના રોગો અને યંગ જનરેશનમાં વધી રહ્યા છે। એમાં સૌથી વધારે મહત્ત્વનું જે અત્યારે છે સાયન્સ જે ઇવોલ્વ થઈ રહ્યું છે એ ખાસ કરીને પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આજે જે ડૉક્ટરોનો પદવીદાન સમારંભ છે તો એમાં ખાસ હું એ કહેવા માગીશ કે NMC તરફથી, નેશનલ મેડિકલ કમિશન તરફથી અમે જે આ પ્રોફેશનલિઝમ એટકોમ મોડ્યુલ જે ટ્રેનિંગ માટે હોય છે ડૉક્ટરોની અવેરનેસ માટે, એમાં સેલ્ફ વેલબિંગ અને પ્રિવેન્ટિવ હેલ્થ કેર આ બેનું સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ વધારવા માગીએ છીએ, કારણ કે આનું ઇમ્પોર્ટન્સ વધારશે તો જ NCDના ઇન્સિડન્ટ્સ ઓછા થશે અને આ ઇમ્પોર્ટન્સ જો ફોર્મેટિવ યર્સમાં આવે એ લોકોને અવેરનેસ મળે નહીં તો એનો ઇમ્પેક્ટ